શહેરના વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના બંને બાજુ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે અને હાલમાં જ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં 2 પ્લોટોની હરાજી યોજાઈ હતી, જેમાં પશ્ચિમ રિવરફ્રન્ટનો પ્લોટ વેચાઈ ગયો હતો, જોકે 14 વર્ષ બાદ પણ પૂર્વ બાજુના પ્લોટનું વેચાણ થયું હતું. આવું જ બંને બાજુના રિવરફ્રન્ટ પર સવલતો અને સુવિધાઓને લઈને પણ છે. તો અમદાવાદના પશ્ચિમ બાજુ રિવરફ્રન્ટ જે સુવિધાઓ છે તે પૂર્વ વિસ્તારના રિવરફ્રન્ટ પર નથી તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સુરક્ષા અને સવલતોનો મુદ્દો એટલે ઉઠી રહ્યો છે કારણ કે પશ્ચિમ બાજુના રિવરફ્રન્ટ પર આખો રોડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જ્યારે પૂર્વ બાજુના રિવરફ્રન્ટ પર સીસીટીવીના અભાવે હાલમાં જ થયેલા મહિલા કોન્સ્ટેબલના મોતના કેસમાં પોલીસને આરોપીને શોધવાના ફાંફા પડી ગયા હતા. રિવરફ્રન્ટનું જે ડેવલપમેન્ટ છે એ પૂર્વ કરતા પશ્ચિમ વિસ્તારની અંદર વધારે થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ જે ઓથોરિટી છે એ પૂર્વ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ કરવા માંગતી નથી એવું લાગી રહ્યું છે. તમે જોશો તો પશ્ચિમ વિસ્તારની અંદર અત્યારે હાલમાં પૂર્વ વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા જે લગાડવામાં આવ્યા છે એના કરતાં પશ્ચિમ વિસ્તારની અંદર વધારે અને થાંભલા ઉપર સીસીટીવી કેમેરા જોવાઈ રહ્યા છે. એ ચાલુ છે કે નથી એક બીજો વિષય છે, પરંતુ પશ્ચિમ વિસ્તારનો જે રિવરફ્રન્ટ છે એ ક્યાંય ને ક્યાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ એને વધારે ડેવલપમેન્ટ વિકાસ કરી રહ્યું છે, ત્યારે પૂર્વ વિસ્તાર એવું નથી. તો પૂર્વ વિસ્તારમાં સવલતો અને સુરક્ષાના અભાવે એક બાજુ નિર્દોષોના જીવ પર જોખમ સર્જાઈ રહ્યું છે, તો બીજી બાજુ સીસીટીવીના અભાવે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાના તેમજ અકસ્માતના કેસ પૂર્વ રિવરફ્રન્ટ પર વધારે જોવા મળી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં સીસીટીવી નથી તેવું વાહન ચાલકોને ખબર હોવાથી અનેક સ્ટંટબાજો બેફામ વાહન ચલાવે છે, જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. બીજી બાજુ આ વિસ્તારમાં ગુનાખોરીની ઘટનાઓ ઉકેલવામાં પણ પોલીસને સીસીટીવી વિના હાલાકી પડી રહી છે. કે કદાચ માની લો કે કોઈ બે ધડક બાઇક ચાલક છે કે કોઈ કાર વાળો છે અને કોઈ રાહદારી કે નોર્મલ જે જતો હોય એને ઠોકીને ભાગી જાય તો એને પકડવો મુશ્કેલ છે. જો સીસીટીવી હોય તો એટલે જ આપણે એને ટ્રેસ કરી શકીએ કે ભાઈ કોણ ઠોકીને ગયો છે, આ અકસ્માતનો જવાબદાર કોણ છે, તો પોલીસ શું એની સુધી પહોંચી શકે. પણ સીસીટીવી નથી, હવે કોણ ઠોકીને ભાગી ગયો છે, કોણ છે, કોને ખબર પડવાની છે સાહેબ. તો પશ્ચિમ બાજુમાં છે, ત્યાં સિગ્નલો ચાલે છે, પણ આ બાજુના ભાગમાં નથી એવું. અહીંયા સિગ્નલો બંધ રહે છે, સીસીટીવી કેમેરા નથી, તો હોય તો સારું છે.